અમદાવાદમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળનો મામલો, જેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટે લીધેલા સેમ્પલમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે। પાણીપુરી, મિલ્કશેક, ચીલી પાવડર, ઘી, હળદરના નમૂના અખાદ્ય જાહેર કરાયા છે। પાણીપુરીના 30થી વધુ સેમ્પલમાં ફૂડ ગ્રેડ કલર મળી આવ્યો છે। 184 નમૂનામાંથી 34 નમૂનામાં ફૂડ ગ્રેડ કલર મળી આવ્યો હતો। તો પાણીપુરી ઉપરાંત મિલ્કશેક અને હળદરના નમૂના પણ અખાદ્ય જાહેર કરાયા છે। ખાદ્ય પદાર્થમાંથી ફૂડ ગ્રેડ કલર મળી આવ્યો છે। 184 નમૂનામાંથી 34 નમૂનામાં આ કલરનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ। જિગ્નેશ, શું વધુ અપડેટ? ચિરાગ, જે પ્રકારે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલો લેવાની પ્રક્રિયા તો કરવામાં આવતી હોય છે, પરંતુ આ ખૂબ જ નજીવી પ્રક્રિયા છે। કારણ કે જે રીતે પાણીપુરીની વાત કરવામાં આવે તો દરેક 4 રસ્તા ઉપર લગભગ તમને પાણીપુરીની હાટડીઓ દેખાતી હશે, પરંતુ ફૂડ વિભાગ પાસે એટલો સ્ટાફ પણ નથી કે તે તમામ જગ્યા પર ચેકિંગ કરી શકે। માત્ર નજીવી જગ્યા પર ચેકિંગ કરી અને જ્યારે તેના રિપોર્ટ્સ પર નજર કરવામાં આવતી હોય છે તો 184 જેટલા સેમ્પલોમાંથી 34 જેટલા પાણીના સેમ્પલ ફેલ થાય છે। એટલે કે તેની અંદર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અથવા કોઈ પણ પ્રકારની ભેળસેળ કરાઈ હોય, જેના કારણે તે ખાવા લાયક રહેતી નથી। આ જ પ્રકારની બાબત અન્ય ખાદ્ય સામગ્રીમાં પણ જોવા મળી રહી છે કે જેમાં એકના એક વખત વાપરવામાં આવતું તેલ કે જે બળેલું તેલ ગણાતું હોય છે, તે પ્રકારના તેલનો ઉપયોગ પણ વેપારીઓ વધુ માત્રામાં કરી રહ્યા છે। એક જ તેલમાં વારંવાર તળીને લોકોને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પધરાવી રહ્યા છે। આ ઉપરાંત જોઈએ તો ઘી, હળદર, મેંગો, મિલ્કશેક અને ચીલી પાવડર, આમાં પણ ભેળસેળ બહાર આવી છે। એટલે કે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે અને તો એ રોકવામાં ફૂડ વિભાગ ક્યાંક અસમર્થ રહ્યો છે અને ક્યાંક વેપારીઓમાં પણ આ બાબતનો કોઈ પણ પ્રકારનો ડર નથી। કારણ કે માત્ર ને માત્ર નોટિસ અપાતી હોય, નજીવી માત્રામાં પેનલ્ટી વસૂલાતી હોય તો આખરે વેપારીઓને પણ કોઈ પણ પ્રકારનો ડર નથી અને એટલા માટે બેરોકટોકપણે ભેળસેળ ચાલી રહી છે। ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ।